સુરતમાં કોર્પોરેશનની બેદરકારીનો એક નમૂનો સામે આવ્યો। ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની પાઇપલાઇન નાખી દીધી। બેદરકારીની નોંધ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ લીધી। વિડીયો વાયરલ થયા બાદ સીએમઓએ કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે। સીએમના આદેશ બાદ કોર્પોરેશને અલગ અલગ લાઇન નાખી છે। છેલ્લા 1 વર્ષથી ખોદકામ કરીને કામગીરી નથી કરાઈ પૂરી અને તેમાં પણ 2 પાઇપલાઇન જોડે નાખી દેતા સીએમએ નોંધ લીધી અને ત્યારબાદ કોર્પોરેશન દોડતું થઈ ગયું। हम नहीं सुधरेगे तेवी स्थिति है ते सूरत महानगरपालिकाना अधिकारीओनी। कारण के ज्यां सुधी महानगरपालिकाना अधिकारीओने उपरथी सूचना न मळे त्यां सुधी चोक्कस कोई कामगीरी करता नथी तेवा अनेक किस्साओ सामे आव्या छे। त्यारे सहारा दरवाजा नजीक आवेल सोनियानगरनी अंदर पाणीनी लाइन अने जे गटरनी लाइन एक ज करी देता अनेक लोको छे ते बीमारीनी अंदर सपड़ाया हता अने आ फरियाद है जो विडियो वायरल थतानी साथे सीएमओनी अंदर ज्यारे गंभीरता नोंध लीधी अने महानगरपालिकाने ज्यारे टकोर करी त्यारबाद जे छे ते फरीथी आ बंने लाइनो छे ते अलग करवामां आवी छे। जोई शकाय दृश्योनी अंदर जे गटर लाइन अने पाणीनी लाइन नजीक होवाना कारणे जे मिक्स करी दीधी हती ने तेना कारणे अनेक लोको छे ते मुश्केलीमां मुकाया हता। काका शुं स्थिति हती, कई रीतनुं पाणी आवतुं हतुं? अँ गटरનું પાણી વારે વારે નવી નાખ્યા પછી બી ઉભરાયા કરે છે અને પ્લસ આ પાણીની જે નવી લાઈન નાખી છે એ ગટરના ઢાંકણા ખોલીને એની અંદરથી વચ્ચે વચ્ચે નાખીને એ લોકો નાખીને ચાલ્યા ગયા છે। પ્લસ રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી એનો સુધારો આવ્યો નથી, નિકાલ કર્યો નથી। કેવી બીમારી કેવી બીમારીમાં માંદગીમાં કોલેરા ડાયરો જેવો છો તમે કે માંગીના ઘેરે ઘેરે જેને જો એક બાળક ઘેરે બીમાર મળી શકે છે। તમને ઘેરે ઘર આવ્યું તે જોઈ શકો છો તમે। મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા કોઈ આવે છે ખરી સાફ સફાઈ માટે? કેવું અહીંયા સુધી તો હજુ કોઈ દેખાયું નથી। રાઉન્ડ મારવા જોવા માટે આવેલા પણ સાફ સફાઈ માટે કોઈ આવ્યા નથી। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે બેન? પાણીની લાઈન, પીવાનું પાણી કેવું આવે છે, રોગચાળો કેવો? हाँ, अभी हमारी देखो 2-3 इसमें ही थी तो हमें घर सही हो गया। अभी हमको है ना खाली पानी और गली तुम बना दो, तो हमने तो गोपाल भाई को बोले थे कि तुम्हारे हमारे अर्जी करा दो। उसने बोला तो हमारी कुंडी का काम सही हो गया हमारा। अधिकारी आते हैं यहाँ पे? कोई अधिकारी आता नहीं, उसको हमने बोले ना जब हम गए सब लोग तो ही आ गया, हमारा काम हो गया। गोपाल भाई को बोले थे तो गटर की और पानी की लाइन एक कर दी थी। हाँ, तो 2-3 कुंडी में था तो अभी हो गया सही, तो हो गया था पर वो सही कर दिया अभी। हाँ, तो अभी हमको खाली एक कुंडी पानी और गली बना डालो बस। साहब हमारा लोग का कुंडी और गटर एक ही में पाइप डाल दिया है। और हम लोग नाने बच्चे हैं साहब, हम लोग गरीब आदमी हैं, कैसे बच्चन को पेट जियाऊं कि मैं दवा खाना में पैसा भरूं? જે રીતે જોઈ શકાય છે કે આ તમામ જે આખી ગલી છે તેની અંદર જે ગટરની લાઈન જે છે તેની નજીક જ જે પાણીની પાઇપલાઇન આવવાના કારણે જે મિક્સ થવાના કારણે અહીંયા જે સ્થિતિ કંઈક અલગ જોવા મળી હતી। છેલ્લા 1 વર્ષથી આ રીતની સ્થિતિ છે તે જોવા મળી હતી। જોઈ શકાય છે કે આ દ્રશ્યોની અંદર તમને દ્રશ્યો જે બતાવી રહ્યા છે જે આ જે પાણીની જે પાઇપલાઇન છે અને બાજુમાં જ ગટર છે તેના કારણે સ્થિતિ કંઈક રોગચાળાની જોવા મળી હતી। અત્યારે સ્થાનિક લોકોમાં એક આક્રોશ છે તે જોવા મળ્યો છે। જ્યારે સીએમઓની અંદર જ્યારે ફરિયાદ જાય છે અને ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમની ઊંઘ છે તે હરામ થતી હોય છે અથવા તો જ્યારે કામગીરી કરતા હોય છે જ્યાં સુધી ઉપરથી કોઈ ઓર્ડર ના આવે ત્યાં સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે કામગીરી ચોક્કસ કરતા નથી તેવા અનેક કિસ્સા સામે આવ્યા। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।